તમારા ઘરે કે ફઈ કેમ રહી છે ઈ કે એમ જરીશી અહીંયા ફઈ આજે જ ઈ ટાટા કે આજના વ્લોગમાં છે ને તમને તમારા સવાલના બધા જવાબ મળી જશે. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. હું છું રાધિકા ને વાગવામાં આવી રહ્યા છે 4:30. તો ઘણાની કોમેન્ટ હતી એટલે કે હોમ ટૂર આપો, તો સૌથી પહેલાં આપણે હોમ ટૂર આપી દઈશું. અને આજે અમારે છે ને સુરત જવાનું છે અને વાદળા ઘણા થયા છે. મને લાગે આ ખૂણામાં છે ને વરસાદ હશે, ત્યાં વાદળ છાયું વાતાવરણ વધારે છે. આ બાજુ તો આવું બધું છે, હવે ખબર નહીં, પણ ચાલો તમને હોમ ટૂર આપી દઈએ. તો આપણે જ અહીંથી ડેલામાંથી આપણે આવીએ ને એટલે સૌથી પહેલાં અહીં બધા વોશરૂમ ને નાવા ધોવાનું બધું છે. અને પછી તો આપણે અહીં આવી એક દરવાજો બંધ કરીને આખું મકાન બંધ થઈ જાય એવું છે, ખાલી રસોડું ઓસરી રહે. તો આ બાજુ અમારે રસોડું આવેલું છે, જુઓ આ ટાઈપનું કંઈક રસોડું છે. મજા આવી ગઈ 10 દિવસ અહીં રહેવાની, હજી જવાનું મન થતું નથી. અને આ બાજુ ઓસરીમાં દાદા બેઠા હોય. જય શ્રી કૃષ્ણ દાદા. અને ગરમી તો ફૂલ છે, બહાર આવીને એટલે ગરમી લાગે, અંદર મસ્ત ઠંડુ છે કેમ કે એસી ચાલુ રાખ્યું હોય એટલે. અને આ બાજુ આવીને એટલે અહીંયા હોલ જોવા મળે છે. જો પપ્પા અને જય ઝૂલે છે, રિશિવને કપડાં બદલાવવામાં આવી રહ્યા છે, બા અહીંયા બેઠા છે. અને આ બાજુ મારું ટીવીનું સ્ટેન્ડ છે. અને અહીંયા છે ને 2 રૂમ આવે મોટી મોટી. જો આ એક રૂમ છે, એમાં આ એક આ બેડ છે ને મમ્મીના લગ્નનો બેડ છે, ત્યારનો આ બેડ છે નાનો એવો. અને આ એક રૂમ આવે છે ને એ ફર્નિચરના આવી રીતના કબાટ આવેલા છે. જો ફૂલ ફર્નિચરવાળું જ આપણે પહેલેથી મકાન બનાવ્યું છે એટલે કાંઈ ઉપાધિ રહે નહીં, બાને બહુ સાફ ન કરવું પડે કેમ કે એકલા હોય ને તો સાફ કરવામાં બહુ માથાકૂટ થાય. અને આ બાજુ જો એક રૂમ આવે છે, આવી રીતના 2 ખાટલા અને અહીંયા ફર્નિચરવાળા કબાટ હોય. અને રિશિવભાઈને તો પપિંગ કરવું છે, આ બેડ છે અહીંયા જ રહેવાનું છે એટલે પપિંગ કરશે. અને આ બાજુ મમ્મીની બધા બેઠા છે. તો આ હતો અમારું ઘર. અને એક જ્યાં સાઈડમાં પણ મંદિરવાળી રૂમ આવે છે, તમને બતાવી દઉં. તો જ્યાં સાઈડમાં છે ને મંદિરવાળી રૂમ છે, લાઇટ કરીએ આપણે. જો આ બધો વધારાનો સામાન એવી રીતના પડ્યો રહી. જા તો અમારા હપેતરા જ છે, બીજું કંઈ નથી. આ હપેતરા વહી જાય ને રૂમ ચોખ્ખી થઈ જશે. જો આજે આમ જવાનું છે એટલે બધો સામાન પેક કરી લીધો છે. અને એવું છે ને આ બાજુ અમારું મંદિર છે, સુરત છે ને મંદિર એવું જ મંદિર છે આરસનું. પણ સુરતના મંદિરમાં છે ને મેં દાદરા ટાઈપ બનાવ્યું છે, ઊંચા નીચા દાદરા કર્યા છે એટલે બધા ભગવાન એમાં બેસી જાય. જો ના આવી રીતના મંદિર છે. તો આ હતું અમારું ગામવાળું ઘર. તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચાલો ફાઇનલી હવે તમારા સવાલનો જવાબ પણ આપી દેવી. ચાલો આ બાજુ છે ને બધાની કોમેન્ટ આવતી હોય ફઈ કે તમારા ઘરે કે ફઈ કેમ રહી છે ઈ કે એમ. હા, ફઈનું સસરાનું જ ગામ છે, અમે ગામ બદલું છે. સસરાનું ગામ છે, સસરાનું ગામ છે ને આપણે અહીંયા મકાન બનાવ્યું. હા, જગ્યા હતી અહીંયા બનાવો. હા, એટલે અહીં બાજુમાં અમે મકાન બનાવ્યા છે. ફઈ તો વર્ષોથી અહીં પૂજા પાદરમાં જ રહી છે, 25 વર્ષ. અમે તો આપણે 4 વર્ષ થયા છે. ચોથું વર્ષ હશે, બરોબર છે. હા, અમારા લગ્ન છે ને આપણે કુંભઘોડો મૂકવા આવ્યા હતા, જો ને હજી એ વર્ષે. એટલે જેટલા લગ્નના વર્ષ થાય એ પ્રમાણે આવે, બરોબર છે. તો અમારું મૂળ ગામ તો છે ને બોડિયા છે, અમે પેલા બોડિયા રહેતા. એવું છે, મૂળ ગામ બોડિયા છે. બોડિયામાં અમારે જગ્યા નહોતી, પ્લોટિંગ વિસ્તાર નથી. હા, અહીંયા અમારા બેન ને કે અહીંયા મકાન બનાવવા પ્લોટ પડ્યો તો રાખી. હા, એટલે એની બાજુમાં જ અમે મકાન રાખી લીધું. અને બા દાદાને સારું પડે, બાજુમાં કોઈ હોય એટલે ગમે કે ઇમરજન્સી હોય તો એ બા દાદાને સારું પડે એટલે બાજુમાં આપણે મકાન બનાવ્યા છે એવી. તો કાંઈ નહીં, બધાને સવાલનો જવાબ મળી ગયો છે. અને આ જો પાવડર લગાડેલો છે, એ હળાયું થઈ છે ને એટલે. અને જો અહીંયા રિશિવને જો જય બાંધે છે. જો રિશિવને મજા આવી ગઈ. હવે કાલે હવે સુરત જાય ને પછી ખબર પડશે રિશિવભાઈને શું થાય એમ. અને વાદળા અત્યારે જાયમાં છે, મને લાગે અમારે જવાનું થાય ને વરસાદ આવવાનું થાય એવું લાગે છે. હવે જોઈએ ક્યારે વરસાદ આવે છે એમ. જો હા, પાવડર લગાડી દીધો અળાયું વાળો કા. અને આ બાજુ મમ્મી બધો સામાન જ ઓલો કરે છે, સામાનની બધી ગોઠવણી કરે છે અત્યારે. મુદ્દા તો ઠીક છે, એટલા બધું કંઈ છે નહીં, જેટલું લાવ્યા હતા એટલું જ છે. અહીંયા બધા મારા બ્લોગ જોતા જોતા બધા જો ક્યાં ગાયબ થઈ ગયા, બધા ઓસરીમાં આવી ગયા. જુઓ તો કાંઈ નહીં, ચાલો હજી તો વાગ્યા છે 4:30 થયા છે. હજી આજે અમારે 6 વાગે બસનો ટાઈમ છે. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. કઈ બસમાં અમે બેસવાના છે અને રિશિવ બસમાં ઓબ્વિયસલી રહે જ. આવ્યા ત્યારે કાંઈ વાંધો નહોતો આવ્યો, તો જતી વખતે પણ લગભગ ન જ વાંધો આવે. પણ જોઈએ ચાલો હવે. અને વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. કોણ
આમ જો આ બાજુ છે ને હોલા તમને દેખાતા હોય કે ન દેખાતા હોય જો હા ધૂળની હારે છે ને ભળી જાય છે 2 હોલા છે જો અને એને ઈ હોલા છે ને તલ ખાય છે જો હા તલ આપણે વાવ્યા હતા વરસાદ આવે કે ન આવે પણ ઈ પેલા હોલા તલ ખાઈ જાય સમજો તો જે આપણે વાવ્યા હતા ને લાઈનમાં ઈ ખાય છે જો અને ધૂળ જેવા આકારના છે ને એટલે સેજ દેખાય છે અહીંયા તમે જો સરસ છે ને સર પકડી હો મમ્મી આમ જત કરું હા ઉગશે કે નહીં ઉગે તો હવે ઓ માય ગોડ પાછા વાવા પડશે ઉગે હા તો જો આ અમારો બગીચો હતો આજે છેલ્લો દિવસ છે જોઈ લ્યો અને આજે તેમ લાગે જ છે વરસાદ આવશે બહુ વાદળા છે ચારે બાજુ ગરમી છે પણ આવે તો થાય હા કાલ મિત્તલનો ફોન આવે ને સવારમાં ત્યારે ખબર પડે વરસાદ આવ્યો કે નહીં એમ ચાલો તે ઓલા ભલે તલ ખાતા તો એમ કહે છે કે તલ ન ખાતી હોય ચોળી ખાતી હોય ને આ ચોળી આપણે ઓલી કરી છે ને એટલે જો એટલું ઝૂમ કર્યું 4x માં ત્યારે દેખાય છે સાહે સડી છે અને આ બાજુ પ્લેન પણ નીકળ્યું છે પ્લેનનો અવાજ આવે છે પણ વહી ગયું વાદળમાં કંઈ દેખાણું નહીં ઋષિભાઈ ગયા છે ધાબે ચાલો આપણે ધાબેથી એક વ્યૂ બતાવીએ આ બાજુ ધાબે આવી ગયા છે ઋષિ શું જતો હોય ટ્રેનના પાટા આ હળિયામ હોય ને તેને એમ જ કે ટ્રેનના પાટા પ્લેન વહી ગયું અને જો ધાબા ઉપરથી વ્યૂ કંઈક આવો છે વાદળા કાળા વાદળા આ બાજુ વરસાદ હશે આ વખતે એવું લાગે છે તો આ છે અમારું ધાબુ જ્યાં એક સોલાર પણ લગાડેલો છે રાધાબા દાદાબા ઋષિ બોલ દો રાધા ફઈ ઋષિ બોલ દો એ દાદા ઋષિ કેતો રાધા ફઈ કેતો ઋષિ બોલતો રાધા ફઈ એ નહીં બોલે હાળો નકર એમ ચોખ્ખું બોલતા હતા ને આવડી ગયું છે રાધિકા હાજે 7 વાગે ને બોલે 2 દિવસ બોલો હા એમાં પેલા રાધિકા કા તો બોલ લેહો કો લે હા ને કાલે ટંકું લીધું તું હવે નથી બોલતો એ હાળો અને બધા બગીચામાં જો કંઈક કરે છે બધા જોવે છે હરખું કરે છે વરસાદ આવી ગયો હોત ને તો સારું થાત બહુ વાટ છે વરસાદની પણ હવે ન આવ્યો તો છે ને ખબર પડે મમ્મીને ને કેટલું પાણી ક્યાં ભરાય છે ક્યાં સર કરવી ક્યાંથી આમ પાણી આમ નિકાલ કરવો તે પપ્પા હારાર બધું કરતા છે મેનુ મારું એ હતું પણ હવે કાંઈ વાંધો નહીં ચાલો તો આ બાજુ જો 5:30 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ને બધા અમે બેઠા છે અને બા ને જો પપ્પા ને જય છે નથી નવા ફોનમાંથી અવાજ કરે છે ના એ પ્રમાણે કંઈક ને કંઈક બોલે છે રિસીવ જો તો હમણાં બોલ છે જો હા ના એમ્બ્યુલન્સ વગાડે એટલે જો હું વાજુ રિસીવ એમ્બ્યુલન્સ ને બૂસ કે હું વાજુ રિસીવ કોણ વગાડે છે તને બીક પેલા તો બીતો હતો પણ હમણાં કલાક થઈને ખબર પડી ગઈ કે કાકા વગાડે છે એમ ઘડે ને ઘડે વગાડ્યું કે નહીં હવે નથી બીતો નકર પેલા બહુ બીતો હું વાજુ રિસીવ બૂસ ન કહેવાય એમ્બ્યુલન્સ કહેવાય એમ્બ્યુલન્સ અને આ બાજુ બધા અમે બેઠા છે ચાલો વાટ જોઈ છે 6 વાગે એટલે ફોન આવે ને જાવી આ બાજુ દાદા ઓસરીમાં છે તો ફાઇનલી થોડીક તો વરસાદની આમ અસર થઈ છાંટા થોડાક વધારે જ પડે છે જો આવ્યો વરસાદ આવ્યો હા જો અને છાંટા આવા મીડા છે ઋષિ શું આવ્યું વરસાદ ઋષિ શું આવ્યું વરસાદ સારો આવ્યો છાંટા સારા પડી ગયા જો વાવ ફાઇનલી છેલ્લે કંઈક તો જોવા મળ્યું હા હજી ન કહેવાય છાંટા જેવું જ છે ઉપર હજી કાંઈ એટલું બધું છે નહીં ઉપર આવું જ છે એવો વરસાદ ઋષિ વરસાદ આવ્યો ઋષિ વરસાદ આવ્યો હે ઋષિ આમ આજે ભૂ પડે છે માથે ઋષિ ભૂ આવે જો ભૂ વાદળમાંથી શું આવ્યું ભૂ પલળી ગયા થોડા ઘણા હાલો શાસ્ત્રના પલળી ગયા શાસ્ત્રનો વરસાદ લઈ લીધો શાસ્ત્ર શાસ્ત્રના નો કહેવાય શાસ્ત્રના હે
નહીં એટલો તો ફોન પછી સારો છે, એટલો પલટ કાંઈ વાંધો ન આવે. એ તો પાણીમાં વહી જાય તોય ન વાંધો આવે, પણ નખાય નહીં ને એમ. એટલે એવું છે. તો ચાલો, સારો વરસાદ આવી ગયો છેલ્લે છેલ્લે, વાંધો નહીં. પણ થોડો એક દિવસ વહેલો આવ્યો હોત ને તો મજા આવી જાત. હા, સ્મેલ આવી માટીની. હા, ઝાડવા આવે ને પહેલો વરસાદ મળી ગયો, આજે જ રોપ્યું. હા, એ વાત છે. એક ટીપું આજે ક્યાંય મુકાય જો કે દેખાતા ને ટીપા જો આવે છે તરત સૂહી લે ધરતી, જો દેખાતું નથી વરસાદ આવ્યો હોય એમ. કેટલું સૂહી લે. સાચી વાત છે. ને ધાર થાય ને ત્યારે કેવાય વરસાદ આવ્યો એમ. તો આ બાજુ વરસાદ આવે છે ને હજી એક કોમેન્ટ હતી કે ભાઈ તમારા ફઈ અને બા ભેગા રહેશે, તો ના, ફઈ અને બા ભેગા નથી રહેતા. ફઈનું ઘર છે અહીંયા બાજુમાં જ છે, એક જ દિવાલ. અને ફઈનું હા જા કલર કરેલો. આપણે દરરોજ બતાવું જ છું વ્લોગમાં કે આ ભાઈ ફઈનું ઘર છે ને આ અમારું ઘર છે. પણ તો એ શું છે કોકે એ વિડીયો ન જોયો હોય, ડાયરેક્ટ આ વિડીયોમાં આવી ગયા હોય એટલે ન ખબર હોય. એટલે બે અલગ અલગ ઘરમાં રહે છે. બાજુમાં ફઈનું ઘર છે ને આ છે એ અમારું ઘર છે, એટલે બા અહીંયા રહે છે. અને ઘણા લોકોને એમ કોમેન્ટ આવે કે તમારા કાકા ને કાકી ક્યાં છે, એટલે ઘણાને એમ હોય ને કે દેહમાં જાય તો એક જણું અહીં રહેતું હોય કે એવું હોય ને એમ. હા, અમારા બધા પપ્પાની 3 ભાઈઓ છે, 3 ભાઈ સુરત જ રહેવી છે. અને કે આ બધા ઘણાને એમ કોમેન્ટ આવે આ મકાન કે તમારા પપ્પાનું છે, તો કે હા આ મકાન મારા પપ્પાનું છે. પણ એવું કાંઈ નહીં, અહીં બધા પછી રોકાવા આવે, રહેવા આવે, કારણ કે બધાને એક આર કોઈ આવવું ન હોય ને આવે તો હમાઈ જાય એમ છે, એટલે કાંઈ ઉપાધિ છે નહીં એમ. એટલે અમારું મૂળ ગામ તો બોળિયા છે, પણ 4 વર્ષથી અમે પૂજા પાદરના વતની થયા છે. તો આઈ હોપ કે હવે છે ને બધાના સવાલનો જવાબ મળી ગયો છે. અને એકાદો સવાલ બાકી તો છે જ નહીં, અલગ અલગ વિડીયોમાં અલગ અલગ રીતે આપેલો હોય, પણ તમે એ વિડીયો ન જોયો હોય ને એટલે પછી રહી જાય. અને સારો વરસાદ આવી જશે, છાંટા હારા પડ્યા આવે. જવાનું ટાણું થયું સુરત, અને ફઈ કહેતા હતા એમ જ થયું, તમે જાતા હશે ને વરસાદ આવતો હશે, તો એમ જ થયું. હા, તો એમ જ થયું, જાવી છે ને વરસાદ આવે છે. તો સારો વરસાદ એમ તો આવી ગયો, એમ ધૂળ જે પલળી નથી પણ છાંટા હારા આવે છે. જો તો આ બાજુ હવે છે ને આપણો બસનો ટાઈમ થઈ ગયો છે, બસ વાળાનો ફોન આવ્યો છે, એટલે હવે જવાનું છે. તો આવજો ફઈ હવે. હા, આવજો. હા, ને ઋષિ ટાટા ટાટા કરે બધાને, જો ઋષિને ખબર પડી ગઈ. અને આ બાજુ જો આપણે છે ને સામાન બધો લઈ લેવાનો છે, અને ફૂવા આવ્યા છે એટલે ગાડીમાં આપણે મૂકી જાહે. હા, ત્યાં થાવી એમ કરવી, હળવા લઈને હાલતા થાવી અમે. તો આવજો દાદા, જય શ્રી કૃષ્ણ. એ આવજો બા. એ હા, તો કાંઈ નહીં, ચાલો હવે એમ જાવી છે. હા, પોગી જાવ એટલે ફોન કરશે. કાંઈ નહીં, ચાલો તઈ. તો આ બાજુ છે ને અમે હાલીને જાવી છે. 2 ગાડી તો વહી ગઈ, એક જઈ અને એક ફૂવાની. આ નજીક જ છે એટલે હાલીને જાવી છે. આગળ ફઈ, મિત્તલ ને મમ્મી, ને આ બાજુ હું ને બા જવી. જો શોર્ટકટ રસ્તો લીધો છે અમે, એટલે પોગી જાય. હમણાં મામા દેવે જવાનું છે, ને આવશે બસ. 20 મિનિટની અંદર બસ આવવાની છે. તો ચાલો. ફઈ કે હજી વાર લાગે પણ જોવી આપણે. મમ્મી પાણી બોટલ નાખી છે? ઠીક, હાલો તો હાલો. એટલે આમ ન ખબર પડે કેટલો વરસાદ આવ્યો, કેમ કે માટીમાં છે ને છાંટા પડે ને તરત માટી સોહી જાય. એટલે પણ રોડ જોવો, આ ડામરનો રોડ ભીનો થઈ ગયો છે આખો. તો અમારા સામે જવાનું છે મામાદેવના મંદિર સાઈડ, ત્યાં જ આવે છે. તો ચાલો જઈએ. તો ચાલો ધીમે ધીમે હાલતા જાય છે. પાછળ બધા હાલ્યા આવે છે, અને ટ્રેક્ટર નીકળ્યું છે. રિશી કે અમારે ટ્રેક્ટરમાં બેહવું. ટ્રેક્ટર ભાડીને એમ કે કાર પડી છે તેમ કે કારમાં બેહવું. તો પહોંચી ગયા જો આપણે મામાદેવના મંદિરે. ધોળી ધજા ફરકે છે ને ટ્રેક્ટર આવી ગયું. ચાલો તો જો અહીંયા આપણે પહોંચી ગયા છીએ જય મામાદેવ મંદિરે. બાકડા છે, બે બધા બેઠા છે, દાદા બેઠા છે, પપ્પા જો બધા બે આપણે આવી ગયા છે. અને રિશિવની ગયા હતા વેફર લેવા માટે અમારે રસ્તામાં જોઈએ ને ખાવા હાટું. અને જે સામે રહ્યો ચબૂતરો મસ્ત, ચબૂતરાનો કલર બહુ મસ્ત છે, નવો નવો બન્યો ને કા કલરનો બહુ સારો લાગે છે. તો આ બાજુ અમે બસ સ્ટેન્ડ તો ન કહેવાય પણ બેસી ગયા છીએ અમે. અને સામે જો કેટલું અંધારું છે. ઈ સાઈડ બહુ વરસાદ પડ્યો છે. ત્યાં કયા કયા ગામ આવે છે મિત્તલી બાજુ? ભેંસવડી લોકા લોકી પરિતાન મામાન ગામ. તો ઈ સાઈડ જો વરસાદ છે બહુ અંધારેલું છે, ને આ બાજુ તમારી પાસે ખુલ્લું જેવું થઈ ગયું છે. પણ હવે મને એવું લાગે છે 2-3 દિવસમાં પૂજા પદરમાં આવી જાય. જોઈ મામા કહે છે 1-2 દિવસમાં વરસાદ આવશે, જોઈ કેવો આવે છે. કાંઈ વિડીયો મોકલજે કે ભાઈ વરસાદ આવી ગયો એમ. અને ફુવાને છે ને 1-2 વેફર લેવાનું કીધું. ફુવા આખી માળા લેતા આવ્યા રિશિવની. હે રિશિવ તમે કેટલું ખાય રિશિવ? લાય થોડું કાંઈ એમાંથી. ઠીક,
આપી દે તો લાઈ દો મમ્મીને આપી દો લાવ આપી દો એક આપો ને ખાલી એક આપી જો એને તો બાકીને આપણે મૂકી દેવી ચાલો સિવાય તો જો આપણી બસ આવી ગઈ છે અને ઋષિ પાસે કંઈક રખડવા નીકળી ગયો છે ક્યાંય જો ઋષિ જો જઈ લઈને આવે છે ગાડીમાં જો તો કાંઈ નહીં ચાલો હવે આપણે બેસવી તો ચાલો બસ આવી ગઈ છે આપણે મજા આવી જો ઋષિ અહીંયા ફર્યા જો યે ટાટા કે તો કાંઈ નહીં ચાલો જો ઋષિ ક્યાં આવ્યા આપણે બસમાં બેઠા ચાલો તો હાલો ઋષિને મજા આવે એવું કરવાનું છે જે ઋષિ એની મમ્મી પારે વાત કરે છે કેવું નહીં પડે પાણી ને ખાવાનું ને બધું માંગી લે હા હમણાં ખાઈ લીધું ને ભૂખી લીધું ને કા ઋષિ ક્યાં બેઠો છે બસમાં યે બસમાં બેઠો ઋષિ હા સુઈ ગયો તો હા હા એ લે બમ થઈ હા ના રિક્ષામાં ભાઈ આવશું વેલા ના એ 8 આજે બસ ને એન્જોય કરે છે ત્યારે તમારે શું થયું હતું રાતે બેઠા હતા ને તો બહુ ખ્યાલ નતો આવતો બસમાં બેઠો છે એમ અત્યારે બહુ ખબર છે કે બસમાં બેઠા છે એમ જો કેવું બસ તો બારીમાંથી જોવે છે ક્યાં બેઠો ઋષિ બસમાં જો ટેમ્પો આવ્યો વાહન આવ્યું જો ઋષિ કાર આવી કાર આવી જો એ બસ તો ઋષિભાઈને મજા આવી ગઈ છે બારીએથી જોવાની તો આમ નામ જોયા રાખે એટલે મજા આવી જાય ડોકુ બાર નો કઢે ખિડકી સે દેખના મત નો 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 બારીમાંથી ડોકુ કઢાય નો 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 ભમ થઈ જાવી બસ એમ જોવાનું હો